ગુજરાતમાં અવારનવાર એવા દ્રશ્યો સામે આવતા રહે છે જેને જોતા એવું લાગે છે કે કાયદો અને વ્યવસ્થા જાણે માળીએ ચડાવી દેવામાં આવ્યા છે। આવો જ એક અન્ય કિસ્સો સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યો છે, જેમાં અસામાજિક તત્વોએ આખી સોસાયટી બાંધમાં લીધી હતી। પાર્થ રેસિડેન્સીમાં શુક્રવારે સાંજે અકસ્માતની ઘટના બની હતી। જોકે સમગ્ર મામલે ત્યાં સમાધાન થઈ ગયા બાદ પણ ઘટનાની અદાવત રાખી અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો। આ સિવાય પરિવાર પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો અને આખાય ઘરને પણ સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ ઘરની બહાર પડેલા વાહનોમાં પણ આગ ચાંપી દેવામાં આવી હતી। જોકે બાદમાં પોલીસે સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। પોલીસે સમગ્ર મામલે આજ વિસ્તારમાં રહેતા બુટલેગરને ઝડપી પાડ્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર આ રીતે ગુનેગાર છે। સુરતના માંગરોળમાં પીપોદરા પાસે અસામાજિક તત્વોએ આખી સોસાયટી માથે લીધી હતી। પાર્થ રેસિડેન્સીમાં શુક્રવારે સાંજે એક સામાન્ય અકસ્માતની ઘટના બની હતી, જેમાં ગોવિંદસિંહ રાજપૂતના દીકરાની બાઇક અને યુવકની બાઇક સાથે અથડાઈ હતી। તે સમયે આ અકસ્માતને લઈ સમાધાન કરી દેવાયું હતું, પરંતુ ઘટનાની અદાવત રાખી બાદમાં 15 થી 20 જેટલા શખ્સોએ જ્વલનશીલ પદાર્થ તેમજ તલવાર, ધારિયા જેવા હથિયારો લઈ સોસાયટીમાં આતંક મચાવ્યો હતો। અસામાજિક તત્વો દ્વારા ગોવિંદસિંહ રાજપૂતના ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ સાથે જ પરિવાર પર પણ ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગોવિંદસિંહ સહિત તેમનો દીકરો અને પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। જોકે મામલો વધુ વકરતા પરિવારે દરવાજાને તાળું મારી ઘરની અંદર પુરાઈ ગયા હતા, જેથી અસામાજિક તત્વોએ આખા ઘર પર જ્વલનશીલ પ્રવાહી નાખી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો। આ સિવાય ઘરની બહાર પાર્ક કરવામાં આવેલી કાર પણ સળગાવી દીધી હતી। આજુબાજુના ઘરોમાં પણ ભારે તોડફોડ કરી હતી। હાલ પરિવારના ઇજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।